નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર. સુરતમાં હત્યા, બળાત્કાર, ચોરી, ડ્રગ્સ સહિતના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા મુખ્યમંત્રીને રાવ. સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલા ગંભીર ગુના જેવા કે હત્યા, બળાત્કાર, ચોરી અને નશાયુક્ત પદાર્થોનું વેચાણના ગુનાઓમાં વધારા થઈ રહ્યા છે. ગંભીર કહી શકાય એવા ગુના ગત વર્ષ કરતાં 900થી વધારે નોંધાઈ ગયા. સુરતમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિને લઈને આકરા પગલાં લેવામાં આવે એ હેતુથી મુખ્યમંત્રીને એક પત્ર લખાયો છે. દર્શન નાયકે પત્રમાં જણાવ્યું કે સુરત જિલ્લામાં હત્યા, બળાત્કાર, ચોરી, લૂંટ, અન્ય ગંભીર ગુનાઓ બનવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે. નશાબંધીના કાયદાઓમાં પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ત્યારે સુરત જિલ્લામાં અપરાધીઓમાં કાયદાનો ડર જાણે નીકળી ગયો હોય એવું વાતાવરણ સર્જાઈ ગયું છે, જે ખૂબ જ ગંભીર બાબત છે, જેની પર સરકારશ્રી દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી પગલાં લેવા ખૂબ જરૂરી છે. સુરત ગ્રામ્ય લોકલ બ્રાન્ચ વણ ઉકેલ્યા ગુનાઓને ઉકેલવા માટે કાર્યરત છે. જિલ્લામાં લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુના અટકે એ માટે સર્વેલન્સ ટીમ સાથે વર્કઆઉટ કરતા હોય છે. ઘણા સમયથી ગ્રામ્ય લોકલ બ્રાન્ચના LCBની ટીમ પણ જિલ્લામાં બનતા ગંભીર ગુનાઓ અટકાવવામાં વણ ઉકેલ્યા ગુનાઓ ઉકેલવામાં નિષ્ફળ નીવડી છે. દર્શનભાઈ, શું કહેશો જે રીતે કાયદો અને વ્યવસ્થા અને સતત ક્રાઇમ રેટ વધી રહ્યો છે? સુરત જિલ્લામાં છેલ્લા 10-15 દિવસમાં જે રીતે ચોરી, લૂંટફાટ, છેડતી અને નશાયુક્ત પદાર્થોના જે ગુનાઓ દિન પર દિન વધી રહ્યા છે, અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રી, માનનીય ગૃહમંત્રી અને માનનીય DGPને પત્ર લખીને વિનંતી કરી છે કે સુરત જિલ્લામાં આજે જ્યારે ખેડૂત ખેતી કરવા જતો હોય અને સવારે એની ખેતરમાં એની મોટર હોય, વીજળીના તાર હોય, એની ચોરી થઈ જાય છે. એટલે ખેડૂતની ખેતી સલામત નથી. સવારના મારી બહેનો જ્યારે ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારે જતા હોય તો મંદિરના ભગવાનના આભૂષણો સલામત નથી, એની ચોરી થતી હોય. નાનો માણસ, મધ્યમ વર્ગનો માણસ આખો દિવસ મહેનત કરીને પસીનાની કમાઈ કરીને એની બચત જ્યારે બેંકમાં મૂકતો હોય, એ બેંકમાં પણ દિવસના જ્યારે રાત્રિ દરમિયાન એ ચોરી થતી હોય તો એના નાણાં બેંકમાં એના સલામત નથી. સામાન્ય માણસ અને એની દીકરી જ્યારે ભણવા માટે જતી હોય, બજારમાં કોઈ ખરીદી કરવા જતી હોય, ત્યારે એને છેડતી અને દુષ્કર્મના બનાવ દિવસે દિવસે જે રીતે વધી રહ્યા છે અને ઠેર ઠેર નશાયુક્ત પદાર્થો, એ દારૂ હોય, ડ્રગ્સ હોય, એનું મોટા પ્રમાણમાં જિલ્લામાં મોટી જગ્યાએ વેચાણ થાય છે. આના કારણે યુવાનો પણ આ નશાની બડીમાં મોટા પ્રમાણમાં જકડાયા છે. સમગ્ર જિલ્લામાં જે રીતે લોકલ ક્રાઇમ બ્રાન્ચે જે પ્રકારે કામગીરી કરવાને બદલે આ ગુનેગારોને જે કાયદાનો ડર હોવો જોઈએ, જે ધાક હોવી જોઈએ, એ સુરત જિલ્લામાં ન હોવાના કારણે દિવસે દિવસે આ ગુનાઓ વધતા જાય છે. ગયા વર્ષે લગભગ જે આંકડાઓ આવ્યા છે એ આંકડાઓ અંતર્ગત 5283 જેટલા ગુનાઓ આખા વર્ષ એમાં બન્યા હતા. આ વર્ષે 15મી તારીખ સુધીમાં 6283 જેટલા ગુનાઓ દરેક જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે. એટલે ક્રાઇમ રેટ દિવસે દિવસે વધી રહ્યો છે અને જે રીતે જિલ્લાનો પણ વિસ્તાર લગભગ 4500 ચોરસ કિલોમીટરની મોટા પ્રમાણમાં પથરાયો છે. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ન નોંધાયેલી વસ્તી પણ લગભગ એની સંખ્યા 7 થી 65 લાખની ઉપર એ વસ્તીનું પ્રમાણ વધ્યું છે. પોલીસ સ્ટેશનોમાં પણ જે પોલીસને સુવિધા આપવી જોઈએ, પોલીસનો સ્ટાફ આપવો જોઈએ, જેના કારણે સુરત જિલ્લાના લોકોને કાયદાકીય રીતે રક્ષણ મળે, શાંતિથી જીવી શકે. પરંતુ જે પ્રકારે કાયદાના પગલાં લેવા જોઈએ એને બદલે આજે જિલ્લાની પ્રજા ભયના થરથર રીતે ધ્રુજી રહી છે. ગઈકાલે પણ બારડોલીમાં જે રીતે ચોરીનો બનાવ, રસ્તા ઉપરથી, જાહેર રસ્તા ઉપરથી ચોરીનો જે બનાવ બન્યો છે, એટલે ગંભીર બાબત છે. સમગ્ર બાબતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને સુરત જિલ્લાના લોકોને શાંતિ મળે, એટલે લોકોના હિતમાં મેં પત્ર લખીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલાં લેવામાં આવે અને સુરત જિલ્લાના લોકો સુખ શાંતિથી જીવે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય, એના માટેની મેં વિનંતી કરતો પત્ર લખ્યો છે.